નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ખંડણી સહિતના 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 2 શખ્સો સામે ખંડણીની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણીએ સ્ટાફના માણસો સાથે 2 શખ્સોને ઝડપી લઈ તેમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એમાં એવું હતું કે 10 દિવસ પહેલાં એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી. માનનીય પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાહેબ નાઓએ તેમાં જરૂરથી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી. તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાતીર છે, 15થી 20 ગુનાઓની અંદર સંડોવાયેલા છે. તમામ ગુનાઓ ભારે અને હેવી છે. 302 મર્ડર, 307 ધાડ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ છે. તેઓ ભાગતા ફરતા હતા. તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. અગાઉ આરોપી વિરુદ્ધ કેટલા ગુના દાખલ કર્યા છે અને કયા પ્રકારની ખંડણી માંગવામાં આવી? અગાઉ આરોપીઓ વિરુદ્ધમાં 15થી 20 ગુના છે. તમામ હેવી પ્રકારના છે. આર્મ્સ એક્ટ પણ છે અને લૂંટ ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય એવી રીતે લોકો ગુના આચરતા હોય છે. લોકોમાં, પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાક જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000 એવા ફિક્સ પૈસા આપવા પડશે. તેવી વેપારીઓ ઉપર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા. એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી, જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે. આરોપીને જ્યારે પકડવામાં આવે ત્યારે આરોપીની ફેંટમાંથી એક મોટો છરો પણ મળી આવેલો છે. એટલે આરોપીઓ ઓલવેઝ તેમની પાસે હથિયાર રાખતા હોય છે. અસામાજિક તત્વોની યાદીની અંદર પણ એ લોકોના નામ છે. ગુજરાત સરકારની જે અમે યાદી મોકલી છે તેમાં પણ એ લોકોના નામ અમે સામેલ કરેલા છે. જનતાને શું અપીલ કરશો આ પ્રકારના ધમકી આપતા અસામાજિક તત્વોને? આ બંને આરોપીઓ તો સાતીર છે જ, પણ જનતાને પોલીસ વતી હું અપીલ કરવા માગું છું કે ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ હંમેશા આપની સાથે છે. આપની આસપાસની અંદર કોઈ પણ આવા લુખ્ખા તત્વો હોય, કોઈ પણ ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય તો અમારી પાસે આવો. જો અમારી પાસે ના આવો તો આપનું નામ પણ ખાનગી રહેશે. એ રીતે અમને અરજી આપો અથવા તો ફોનથી આપ કોન્ટેક કરશો તો અમે આવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું નહીં.